અને સીઆર પાટીલ વકફ બોર્ડ મુદ્દે સંબોધન કરી રહ્યા છે, પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા તેમને સાંભળીએ। એ જગ્યા એ પ્રોપર્ટી એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય આ તો યોગ્ય નહોતું। એટલા માટે વકફ બિલ એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે જેપીસી એને સુપ્રત કરવામાં આવ્યું। એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો બધા જ લોકો એમાં જોડાયા। એમણે પોતાના વિચારો રજૂ કર્યા, કેટલાક સુધારા પણ આવ્યા અને એમાં ખૂબ ચર્ચા વિચારણાને અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું। લગભગ 8 કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો, પણ લોકસભામાં પણ 12 કલાક અને રાજ્યસભામાં પણ લગભગ 12 કલાક સુધી બંને લોકસભા અને રાજ્યસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી। ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું। પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયું, ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યું હતું અને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદાનું રૂપ આપ્યું છે। એના માટે હું એમનો આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યોરિટી પણ આવી છે, એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। ચાલો હિન્દીવાળા આવી જાય। વકફ સુધારા બિલ પર સીઆર પાટીલે સ્પષ્ટતા કરી, સંબોધન કર્યું, પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમણે અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી છે। તેમનું કહેવું છે કે લાંબી લડત બાદ હવે વિજય થયો છે। વકફ બિલના સુધારા માટે જ્યાં સુધારા કરવાના હતા તેના માટે અમે છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા હતા।